નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ફરી એકવાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચને લઈને મહત્વના અપડેટ છે તે બહાર પાડવામાં આવ્યા છે. તો 8મા પગાર પંચમાં કર્મચારીઓની જે 39 વર્ષ જૂની માંગણીઓ છે તે પૂર્ણ થવા જઈ રહી છે. 8મા પગાર પંચના TOR જ્યારે અત્યારે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે DOPTના અધિકારીઓ અને NCJCMના સભ્યો વચ્ચે જ્યારે TORને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે 8મા પગાર પંચમાં કર્મચારીઓની 39 વર્ષ જૂની માંગણીઓ પૂર્ણ થાય તેવું આ TORમાં જે છે તે માંગણી કરવામાં આવી છે. 15 નહીં પણ 12 વર્ષમાં જે છે તે મિત્રો આ બાબતને લઈને વર્ષમાં ઘટાડો કરવાની વાત કરવામાં આવી છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કર્મચારીઓને 39 વર્ષ કઈ જૂની માંગણી સ્વીકારાશે 8મા પગાર પંચમાં. તો આજના 8મા પગાર પંચના લેટેસ્ટ અપડેટ્સમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જુઓ છો તો મિત્રો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર આવા મૂકવામાં આવતા 8મા પગાર પંચના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્ર સરકાર દ્વારા ગત 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકારના જે કેબિનેટ બેઠકમાં 8મા પગાર પંચની જે છે તે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જ્યારે આજે 8 મહિના કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા 8મા પગાર પંચની રચના કરવામાં નથી આવી. 8મું પગાર પંચ આપ સૌને જણાવી દઈએ કે આગામી 1 જાન્યુઆરી 2026થી લાગુ થવા જઈ રહ્યું છે, કારણ કે હાલમાં ચાલી રહેલું 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારી હોય, પેન્શનર્સ હોય કે રાજ્ય સરકારોના કર્મચારી પેન્શનર્સ કેન્દ્ર સરકાર સામે 8મા પગાર પંચની જે એક ચેરમેન અને 3 સભ્યો સહિતની જે મિત્રો સ્થાયી સમિતિ બનાવવાની જે રાહ જોઈને બેઠા છે સરકાર સામે, અને સરકાર સામે જે છે તે મિત્રો હાલમાં સરકારના જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે DOPT અને NCJCMના સભ્યો વચ્ચે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. એકવાર TOR ફાઇનલ થયા ગયા બાદ જે છે તે મિત્રો 8મા પગાર પંચની રચના કરી દેવામાં આવશે. ત્યારે 8મા પગાર પંચમાં કર્મચારીઓ પણ તેમની 39 વર્ષ જૂની માંગણીઓ પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે. 15 નહીં પણ 12 વર્ષમાં પેન્શનનું જે છે રિકવરી મળે, એટલે કે પેન્શન જે કોમ્યુટેશન છે પીરિયડ તે 12 વર્ષ કરવામાં જે છે તે સરકારની માંગણી કરવામાં આવી રહી છે. 8મા પગાર પંચમાં પેન્શનરોને પેન્શન માટે જે કોમ્યુટેશનની સમયમર્યાદા છે તે 15 વર્ષથી વધારીને 12 વર્ષ કરવાની માંગ કરી રહી છે, કારણ કે કર્મચારી સંગઠનોની આ લડાઈ છેલ્લા 39 વર્ષોથી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટનું પણ કહેવું છે કે પેન્શન કમ્યુટેશન 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવું એ પેન્શનરો માટે વ્યાજબી નિર્ણય છે, પરંતુ તેણે તેને નીતિગત નિર્ણય માન્યો અને તેને સરકારની ઈચ્છા પર છોડી દીધો, જેનો બોજ આજ સુધી પેન્શનરો ભોગવી રહ્યા છે. આપ સૌને જણાવી દઈએ કે કોઈ પણ સરકારી કર્મચારી જ્યારે જૂનું પેન્શન મેળવી રહ્યો છે એટલે કે OPSનો લાભ રહ્યો છે તેવા કર્મચારીઓને જ્યારે તેઓ નિવૃત્ત થાય છે ત્યારે તેમને જે નિવૃત્તિ સમયે પેન્શન બંધાય છે તે પેન્શનનું 10 વર્ષની પેન્શનની ગણતરી કરી અને એક સાથે મિત્રો પેન્શનનો ત્રીજો ભાગ 1/3 જે છે તે કાપી દેવામાં આવે છે, એટલે કે ત્રીજા ભાગનું પેન્શન એક સાથે મિત્રો વધારે રકમમાં આપી દેવામાં આવે છે. એટલે કે ધારો કે કોઈ કર્મચારી બંધાય છે તો તેને વાર્ષિક 6 લાખ રૂપિયા પેન્શન મળે છે, એટલે કે 10 વર્ષના 60 લાખ રૂપિયા પેન્શન તેને મળવું જોઈએ. એટલે કે 1/3 પેન્શન સરકાર એને એક સાથે આપી દે છે, એટલે કે જે 60 લાખ 10 વર્ષના થાય છે તેના એક અંદાજિત રકમ એટલે કે 20 થી 22 લાખ રૂપિયા જેટલા સરકાર જ્યારે કર્મચારી રિટાયર થાય છે ત્યારે તેને આપી દે છે. અને આ રકમ જે છે તે વ્યાજ સાથે સરકાર દ્વારા આગામી 15 વર્ષમાં એક હપ્તાના સ્વરૂપે જે છે તે વસૂલ કરવામાં આવી છે, અને કોમ્યુટેશન પિરિયડ કહેવામાં આવે છે. તો આ કોમ્યુટેશન પિરિયડ જે છે તે મિત્રો ઘટાડીને 12 વર્ષ કરવાની, કારણ કે સરકાર દ્વારા જે વ્યાજ વસૂલવામાં આવે છે તે વધારે થતું હોવાથી કર્મચારીઓને નુકસાન થાય છે. આથી પેન્શનરો જે છે તે મિત્રો કમ્યુટેશન પિરિયડ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. ચાલો જાણીએ પેન્શન કમ્યુટેશન શું છે. તો ઓલ ઇન્ડિયા એકાઉન્ટ કમિટીના જનરલ સેક્રેટરી HS તિવારીએ કહ્યું છે કે કમ્યુટેશન પેન્શન એટલે રિકવરી. આ તે રકમ છે જે કર્મચારીને નિવૃત્તિમાં મળે છે અને બાકીની પેન્શન નિયમો અનુસાર નક્કી કરવામાં આવે છે. આ પછી સરકાર 40% રિકવરી કાપે છે. સરકારી પેન્શનરો માટે પેન્શન કમ્યુટેશન એટલે કે પેન્શનનો જરૂરી ભાગ લેવો એ મોટો વધાર છે, પરંતુ તેનું બીજું પાસું એ પણ છે કે પેન્શનનો એક ભાગ દર મહિને કાપવામાં આવતો રહે છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ 1981ના નિયમ 10A મુજબ આ કાપેલી રકમ 15 વર્ષ પછી મળે છે. ઘણા વર્ષોના વિવાદો અને મુકદ્દમાઓને કારણે આ નિયમ બદલવામાં આવ્યો છે. સંઘર્ષ કેટલા સમયથી ચાલી રહ્યો છે? તો કોર્ટે 1986માં વિચાર કર્યો અને કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં પહેલીવાર પેન્શન પુનઃસ્થાપનાનો માર્ગ ખોલ્યો. કોર્ટે સ્વીકાર્યું હતું કે સરકાર 12 વર્ષની અંદર પેન્શનનો એડવાન્સ ભાગ વસૂલ કરે છે, પરંતુ જોખમ પરિબળને ધ્યાનમાં રાખીને તેને 15 વર્ષ સુધી સુધારી દીધો. આ અગાઉ પેન્શનનો કાપેલો ભાગ ક્યારેય પુનઃસ્થાપિત કરવામાં આવ્યો ન હતો. કોર્ટે પણ આ મામલો સ્વીકાર્યો છે. નિવૃત્ત IPS અધિકારીઓના ફોરમે 2019માં દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં 12 વર્ષનો પગાર પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. પેન્શનરોએ દલીલ કરી હતી કે સરકાર સરેરાશ 10 થી 11 વર્ષમાં કુલ રકમ વસૂલ કરે છે. કોર્ટના મતે આને યોગ્ય ગણવામાં આવ્યું હતું. તેને નીતિગત નિર્ણય કરીને સરકાર પર છોડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિણામ એ આવ્યું કે હવે આ નિયમ 15 વર્ષથી જ લાગુ કરવામાં આવ્યો છે. કર્મચારીઓને મળીને દબાણ કર્યું તો વ્યક્તિગત પેન્શનરોને NCJCM એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મિશનરીને સતત માંગ કરી રહ્યા છે કે આ મુદ્દાને 8મા પગાર પંચના એજન્ડામાં પ્રાથમિકતા આપવામાં આવે.
તો એમ પણ કહે છે કે 15 વર્ષની સમયમર્યાદા વૃદ્ધો સાથે અન્યાય છે, કારણ કે વાસ્તવિક વસૂલાત ખૂબ વહેલા થાય છે. સરકારનો ઈરાદો શું છે? સરકાર પોતાના વલણ પર અડગ છે. તેણે કહ્યું હતું કે 15 વર્ષની જે સમયમર્યાદા નિષ્ણાતોની ભલામણો અને જોખમ પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી હતી. 6ઠ્ઠા અને 7મા પગાર પંચમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આથી 39 વર્ષ બાદ ફરીથી એકવાર આ 8મા પગાર પંચમાં જે કોમ્યુટેશન પિરિયડ છે તેને ઘટાડવાની વાત કરવામાં આવી રહી છે. જોવાનું એ રહેશે કે TOR ફાઇનલ થઈ ગયા બાદ જે છે તે સરકાર આ કોમ્યુટેશન પિરિયડની જે પેન્શનરોની વર્ષો જૂની માંગ છે તેને સ્વીકારે છે કે નહીં. જય હિન્દ, અસ્તુ.